મિત્રો ગઈકાલ કરતા આજે ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું। જાણો મિત્રો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર હજુ પણ કડાકા ભડાકા સાથે આજે જોવા મળશે વરસાદ। મિત્રો આજે 10 જૂન અને સોમવાર થયો છે ને સાંજનો સમયગાળો થવા આવ્યો છે, તો અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ સાથે જ મિત્રો આપણે જાણીશું કે હજુ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના કયા વિસ્તારોની અંદર હજુ મોડી સાંજ સુધી મિત્રો વરસાદ જોવા મળશે। આ સાથે જ મિત્રો બીજી તરફ મહારાષ્ટ્ર ઉપર એક વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી છે। આ સિસ્ટમ કઈ જગ્યાએ છે ને ગુજરાત ઉપર હજુ મિત્રો 11 તારીખ 12 જૂનના રોજ કેવી રહેશે વરસાદની આગાહી, આ તમામ જાણીએ। પહેલા તો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો આપને જણાવી દઈએ મિત્રો કે ગઈકાલ જે આગાહી હતી એ જ પ્રમાણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ સહિત કેટલાય વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો છે। ત્યારે મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો અત્યારે પણ ભાવનગરના મહુવા આજુબાજુના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। સાંજનો સમયગાળો થવા આવ્યો છે ને મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને બગદાણાના આજુબાજુના ગ્રામ્ય પંથકો, જેસર, પાલીતાણા, તળાજાના અંદરના ગ્રામ્ય પંથકો, આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો કડાકા ભડાકા અને વીજળી સાથે અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થતી જોવા મળી છે। તો બીજી તરફ મિત્રો અમરેલીના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળી છે ને મિત્રો આપણે હવે જાણીશું કે હજુ આગામી 1 થી 2 કલાકની અંદર ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર હજુ આ જ રીતે કડાકા ભડાકા સાથે જોવા મળશે વરસાદ। તો મિત્રો આપને જણાવી દઈએ તો આગાહી કરતા દિવસે આજે પણ વરસાદનું જોર જોવા મળશે। આપને જણાવી દઈએ તો આજે મિત્રો હજુ આગામી કલાકોની અંદર અમદાવાદના ધોળકા લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો લીંબડી, ધંધુકા, તારાપુર આજુબાજુના અંદરના વિસ્તારો, મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ મોડી સાંજ દરમિયાન મિત્રો વરસાદનું જોર વધી શકે છે। આ સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તરી ગુજરાતના રાજસ્થાન લાગુના જે વિસ્તારો હોય જેની અંદર ડુંગરપુર આજુબાજુ, અરવલ્લી, લુણાવાડા, હિંમતનગર, ખેડબ્રહ્મા, આ સાથે જ આપ અહીં જોઈ શકો છો તો દાહોદ લાગુ આજુબાજુના પંથકોની અંદર ગોધરા, લુણાવાડા, અરવલ્લી, મહીસાગર, આ વિસ્તારોની અંદર મિત્રો હજુ આગામી કલાકોને મોડી સાંજ સુધીની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકાનો આજે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર હજુ આગામી કલાકોની અંદર મિત્રો જૂનાગઢ જિલ્લો હોય એમાં પણ અમરેલી લાગુના વિસ્તારો, અમરેલી અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારો જેમાં વિસાવદર, ધારી, સાવરકુંડલા, બગસરા, આ વિસ્તારોની અંદર મિત્રો આજે હજુ મોડી સાંજ સુધીની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ થોડી જ કલાકોની અંદર શરૂ થાય તેવી શક્યતા। તો બીજી તરફ મિત્રો બોટાદની અંદર જસદણ, ગોંડલ, રાજકોટના વિસ્તારો હોય, અમરેલી લાગુના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર પણ હજુ આગામી 1-2 કલાકની અંદર જ મિત્રો વરસાદની શરૂ થશે સવારી। અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો મિત્રો નૈઋત્યનું ચોમાસું ગુજરાતના દરિયાકાંઠા સુધી આવી પહોંચ્યું છે। આગામી કલાકોની અંદર મુંબઈ સુધી આ ચોમાસું આવી જશે ને આપને જણાવી દઈએ તો ગુજરાતના દક્ષિણી ગુજરાતના દરિયાકાંઠા, અરબી સમુદ્ર ઉપર અત્યારે જે વાદળાઓ સક્રિય જોવા મળી રહ્યા છે, નૈઋત્યના ચોમાસાના વાદળાઓ સક્રિય છે। આ સાથે આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાતની અંદર વિધિવત ચોમાસાનો પ્રારંભ જો કે અત્યારે નથી થયો, પરંતુ જે ગુજરાતની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી રહ્યો છે। આ વરસાદ હજુ પણ મિત્રો 11 જૂન અને 12 જૂન આજુબાજુ પણ જોવા મળવાનો છે। એમની અપડેટ મેળવીએ પહેલાં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ કઈ જગ્યાએ અત્યારે ઘેરા વાદળો જોવા મળી રહ્યા છે, કઈ જગ્યાએ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો આપને એ પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે મિત્રો આપ અહીં જોઈ શકો છો ભાવનગરના મહુવા, તળાજાના ગ્રામ્ય પંથકો, આ સાથે જ પાલીતાણા આજુબાજુના પંથકોમાં વાદળાઓ, કાળા ડિબાંગ, ધોધમાર વરસાદ, કડાકા ભડાકા સાથે જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ રાજકોટની વાત કરવામાં આવે તો મિત્રો રાજકોટની અંદર પણ જસદણ, ગોંડલ, આ સાથે જ બોટાદ લાગુના વિસ્તારોની અંદર વાદળા પ્રસરતા જોવા મળી રહ્યા છે। આ સાથે જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વાદળછાયું ભારે વાતાવરણ જોવા મળી રહ્યું છે। આગામી કલાકોની અંદર હજુ પણ જૂનાગઢના કેટલાય ગ્રામ્ય પંથકો હોય, છૂટા છવાયા વિસ્તારો જેમાં કુતિયાણા, ઉપલેડા, આ સાથે જેતપુર, ગોંડલ, આ વિસ્તારોની અંદર મિત્રો હજુ આજે અમુક વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો વરસાદ તો અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। આ સાથે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે
તો આગામી કલાકોની અંદર મિત્રો અમદાવાદની અંદર આજે પણ હજુ ગઈકાલે પણ વરસાદની કેટલાક વિસ્તારોમાં શરૂઆત થઈ હતી, તો આજે પણ અમદાવાદ હોય, આ સાથે જ ધોળકા, વિરમગામ, મહીસાગર, આ સાથે આપ અહીં જોઈ શકો છો સુરેન્દ્રનગરના પણ અમદાવાદ, બોટાદ લાગુના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર આગામી 1-2 કલાકની અંદર જ મિત્રો ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે. અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળે, અમુક વિસ્તારોની અંદર ઝાપટા, છૂટો છવાયો આ વિસ્તાર હશે કે જ્યાં વરસાદ જોવા મળશે. આ સાથે જ આપણે અહીં જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જોવા જઈએ, જેમાં વલસાડ, ડાંગ, સુરત, તાપી, ભરૂચ આ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ ભારે જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર તાપમાનની વાત કરવામાં આવે તો આપ અહીં જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે 40 થી 42 ડિગ્રી સુધીનું તાપમાન પાટણની અંદર જોવા મળ્યું છે. આ સાથે મહેસાણા, અમદાવાદની અંદર 41 ડિગ્રી સુધીનું તાપમાન છે, તો કાંઠાના દરિયાના વિસ્તારોની અંદર 34 થી 35 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળ્યું છે. તો મિત્રો આજે હજુ ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય, જેમાં ખાસ કરીને મહેસાણા, ગાંધીનગર સાથેના જે પંચમહાલ, આ સાથે અરવલ્લી, મહીસાગર આ વિસ્તારોની અંદર મિત્રો મોડી સાંજ દરમિયાન ગાજવીજ સાથેના વરસાદની આજે આગાહી રહેશે. તો સાથે જ અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર પણ આ ગરમીના કારણે અને જે બફારાનું પ્રમાણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહ્યું છે, તો દરિયાકાંઠાના વિસ્તારો હોય સૌરાષ્ટ્રની અંદર, જેમાં આપ અહીં જોઈ શકો છો પટ્ટીની અંદર પોરબંદરથી લઈ જૂનાગઢના દરિયાકાંઠાથી ગીર સોમનાથના કોડીનાર, વેરાવળથી લઈ દીવ, ઉનાથી માંડીને છેક રાજુલા અને મહુવાની દરિયાઈ પટ્ટી, આ સાથે જ અંદરના જે વિસ્તારો છે જેમાં તુલસીશામ, સાવરકુંડલા, ધારી, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો હજુ આગામી 2 થી 3 કલાક સુધી એટલે કે મોડી સાંજ સુધીની અંદર કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની ભારે શક્યતા આજે જોવા મળી રહી છે. આ સાથે જ મિત્રો હવે પછી આપણે દક્ષિણી ગુજરાતની વિસ્તારોની વાત કરવામાં આવે તો મોડી સાંજ સુધીની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના અત્યારે વાત જોવા જઈએ તો અત્યારે ખાસ કરીને તાપી, ડાંગ, વ્યારા લાગુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતી જોવા મળી છે. અને હજુ પણ આપને જણાવીએ તો સુરતના ખાસ કરી તાપી લાગુ વિસ્તારો હોય, નર્મદા, રાજપીપળા, ડાંગ, આહવા, સાપુતારા અને વલસાડના આ વિસ્તારોની અંદર આજે મિત્રો ભારે શક્યતા વરસાદની જોવા મળી છે. સાથે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા, પંચમહાલ આ તમામ વિસ્તારોની અંદર વરસાદની ભારે શક્યતા આજે જોવા મળી રહી છે. અને હવે પછી મિત્રો આપને જણાવીએ તો અત્યારે ખાસ કરીને મહારાષ્ટ્ર લાગુના 850 એચપીની ઊંચાઈ ઉપર એક નબળું સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મિત્રો ખૂબ જ અંદરના તરફના આગળના વિસ્તારો તરફ વધી ચૂક્યું છે, જેમની અસર હવે ગુજરાત ઉપર નહીં રહે, પરંતુ ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહેલી અત્યારની અસ્થિરતા, ખાસ કરીને જે અપર લેવલે અત્યારે ખાસ કરી પૂર્વ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના વિસ્તારો ઉપર ભારે અસ્થિરતા જોવા મળી રહી છે, જેના કારણે આગામી આ કલાકોની અંદર સૌરાષ્ટ્રના પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર લાગુના જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે, સાથે જ આ સુરતના, તાપી લાગુના, ડાંગ લાગુના વિસ્તારો છે, ત્યાં જોવા મળી રહેલી અપર લેવલની અસ્થિરતાના કારણે આ વરસાદ જોવા મળશે. આ સાથે 11 તારીખે પણ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો જે વરસાદના હશે એ ઘટશે, પણ તેમ છતાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો ગાજવીજ સાથેનો વરસાદ શરૂ રહેશે. મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, અમે પળે પળની માહિતી પહોંચાડીશું. આવજો, જય હિન્દ, જય